આવનારી 36 કલાક ગુજરાત માટે બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમની સૌથી નજીકની કલાકો હશે મિત્રો। ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીના આ ડિપ્રેશનની અસરોના કારણે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉત્તરીય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અમુક ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ। દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડાની અંદર ગઈકાલે મિત્રો 10 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ નોંધાયો હતો। ત્યાં નવજીવન પણ અસ્તવ્યસ્ત થોડા સમય માટે થઈ ગયું હતું। એવા મેઘ તાંડવ ખાબક્યા હતા તો મિત્રો બીજી તરફ નર્મદા, નવસારી, ડાંગરમાં મિત્રો વડોદરાના અમુક વિસ્તારો હોય, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદથી લઈને મિત્રો ગઈકાલે છે તે મિત્રો વરસાદ નોંધાયા ત્યાં। અત્યારે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમની અંદર મિત્રો ગુજરાતના ભરૂચ લાગુ વિસ્તાર, વડોદરા પંથકોની અંદર, ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, અરવલ્લીના વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમના વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો જાણી લો કે આજે મિત્રો ગુજરાતમાં કેવો રહેશે વરસાદી રાઉન્ડ। સાથે મિત્રો જેને લઈને ગુજરાતના અમુક ભાગોની અંદર તો ભારે જ નહીં પરંતુ અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે અત્યારે એધાણો પણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે। મિત્રો રાજ્યની અંદર જોઈએ તો મિત્રો પાકિસ્તાનના લાગુના વિસ્તાર ઉપરથી અત્યારે એન્ટી સાયક્લોનિક રચાઈ ગયું છે અને આ સાયક્લોનિક જે મિત્રો વાવાઝોડાની વિરુદ્ધ ગતિ કરતું હોય છે અને જેના પવનો સૂકા પવનો ફૂંકાતા હોય છે, જેના કારણે અત્યારે કચ્છની અંદર તમે જોઈ શકો છો કે સૂકું વાતાવરણ જોવા મળ્યું છે। પરંતુ મિત્રો બીજી તરફ બંગાળની ખાડીવાળી ડિપ્રેશનની અસરોના કારણે ભેજ અત્યારે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે। જોતા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત, ઉત્તરીય ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, અમુક વિસ્તારો છે, ત્યાં અત્યારે મિત્રો વરસાદની ગતિવિધિઓ જોવા મળે છે। મિત્રો આપણે આ માહિતી એક પછી એક હવામાન વિભાગે પણ લેટેસ્ટ અત્યારે આગાહી આપી છે અને મિત્રો ગુજરાતના 9 જિલ્લાની અંદર અત્યારે આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો અમુક ભાગોમાં મિત્રો ભારે વરસાદ ખાબકે એ માટે પણ અત્યારે મિત્રો છે તે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે। આ તમામ અપડેટો મિત્રો મેળવીએ। સાથે મિત્રો આજે ગાજવીજ સાથે ને તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ પણ ખાબકશે। તો જાણીએ મિત્રો એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતનું ગુજરાતનું વાતાવરણ રહ્યું એ રીતે મિત્રો આપણે છે તે અત્યારે માહિતી આપીએ। તો મિત્રો અત્યારે સૌપ્રથમ તમે જે રીતે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો આજે પડશે ધોધમાર વરસાદ, જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના ઉમરપાડાની અંદર ગઈકાલે પણ 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો। સાથે મિત્રો નર્મદાના લાગુ વિસ્તાર હોય, નવસારીના ખેરગામના વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે પડ્યો છે। સાથે મિત્રો નર્મદાના ડેડીપાડાના લાગુ વિસ્તારમાં પણ 2 ઇંચ સુધીના વરસાદો, દાહોદના પંથકોમાં પણ મિત્રો 1 ઇંચ સુધીના વરસાદ, સાથે સુરતના બારડોલી લાગુના વિસ્તારની અંદર પણ 1.5 ઇંચ સુધીનો વરસાદ ગઈકાલે પડ્યો હતો। તો મિત્રો આજની આપણે માહિતી મેળવીએ તો બંગાળના ઉપસાગરમાંથી આવી રહેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે મિત્રો બંગાળની ખાડીવાળું ઉદ્ભવેલું આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશન ફોર્મની અંદર અત્યારે જોવા મળ્યું છે ને એ પણ છત્તીસગઢ લાગુ વિસ્તારે અડીને આવેલા મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આ પહોંચી વળ્યું છે। આ સાથે મિત્રો આ મહારાષ્ટ્રના વિદર્ભ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ આપી રહી છે આ સિસ્ટમ। તમે જે રીતે જોઈ શકો છો કે મિત્રો આજે થઈ છે 11મી સપ્ટેમ્બર અને બુધવાર થયો છે અને મિત્રો ગત 24 કલાકની અંદર આટલા વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ। તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર પણ મિત્રો અત્યારે વાત રહી તો ગતિવિધિ જોવા મળી છે વરસાદને કારણે। ખાસ કરીને મિત્રો જે રીતે તમે જોઈ શકો છો તે રીતે અત્યારે વરસાદની સિસ્ટમ પણ જોવા મળી છે। સાથે મિત્રો આ ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતની અંદર ખૂબ જ નજીક આવીને પહોંચી છે અને આ સિસ્ટમનું સાથે નજીકનું અંતર પણ મિત્રો આજે જોવા મળી શકે છે। સાથે જ મિત્રો વાત કરીએ તો 36 કલાક સુધી ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળી શકે છે। ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો અત્યારે આવનારી કલાકો માટે છે તે મિત્રો અત્યારે એલર્ટ દર્શાવવામાં આવે છે। ગુજરાતના જિલ્લાઓ માટે મિત્રો અત્યારે નવસારી, સુરત, ડાંગર, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર, સાબરકાંઠા, મહીસાગરના અરવલ્લીથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા પંથકોની અંદર હવાનું હળવું દબાણ મિત્રો અત્યારે સર્જાયેલ જોવા મળ્યું છે। ગુજરાતના વિસ્તારોમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટની ગતિવિધિ દર્શાવવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમનું સૌથી વધારે અસર પણ પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં જોવા મળશે, જેને લઈને પૂર્વ મધ્યપ્રદેશની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અને અન્ય પશ્ચિમી
છત્તીસગઢ મધ્યપ્રદેશના ભાગોમાં પણ મિત્રો ગુજરાતના ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના જે ભાગોની અંદર જેમ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. અને મિત્રો તમે અત્યારે ખાસ જોઈ શકો છો કે ગુજરાતના હવામાન વિભાગે પણ આજે આગાહી છે તે વ્યક્ત કરી છે. બપોર દરમિયાન છે તે મિત્રો એમને આગાહી કરી છે અને એલર્ટ મેપ પણ અત્યારે દર્શાવવામાં આવ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના 9 જિલ્લામાં લાગુ કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. તમે મિત્રો જે રીતે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો આવતીકાલે ગુજરાતની નજીક અને સાંજ દરમિયાન આવી શકે ને પૂર્વ મધ્યના લાગુ વિસ્તારમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશના પશ્ચિમથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના જે વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ છે તે અત્યારે દર્શાવવામાં આવ્યું છે. સાથે મિત્રો આજે 11 તારીખ થઈ છે અને મિત્રો આજના દિવસનું IMD તરફથી પણ મેપ છે એ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં જેવા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે તે અત્યારે મિત્રો દર્શાવવામાં આવી છે. અને મિત્રો આ સિસ્ટમનો ટ્રેક પણ આગામી કલાકોમાં પણ બતાવવામાં આવ્યો છે. ઓડિશાના કાંઠાના ભાગોમાંથી સક્રિય થયેલી આ સિસ્ટમ ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાંથી થોડી નબળી પડી જશે અને ડિપ્રેશનના ભાગમાં છત્તીસગઢના ભાગોમાં આવીને હવે પછી મિત્રો મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશના લાગુ વિસ્તારોમાંથી લઈને મિત્રો આ રીતે આ સિસ્ટમ છે તે મિત્રો ઉત્તરીય દિશા તરફ ગતિ કરે અને તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે. મિત્રો આ સિસ્ટમ આગળ ગુજરાત ઉપર આવે ને તેવી સંભાવના પણ નથી, પરંતુ મિત્રો અત્યારે પાકિસ્તાનના લાગુ વિસ્તારોમાં એન્ટી સાયક્લોન રચાયેલું જોવા મળ્યું છે. અને આ સિસ્ટમ મિત્રો આ રીતે છે તે ઉત્તરીય ભારતના જે દિલ્હી, ઉત્તર પ્રદેશના ઉત્તરાખંડ, પંચમહાલના લાગુ વિસ્તાર છે, રાજસ્થાનના ભાગોની અંદર આગામી 2 થી 4 દિવસ સુધી ભારેથી ભારે વરસાદ આપી શકે છે. ને મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને ડિપ્રેશનની અસરોના કારણે આ ભારત રાજ્યની અંદર 24 ઇંચ સુધીના વરસાદો ખાબકે એવા પણ આંકડાઓ છે તે સામે આવ્યા છે, જેમાં મિત્રો આપણા ગુજરાતની અંદર આજે સુરત, ઉમરપાડાના લાગુ વિસ્તારમાં પણ સારા એવા વરસાદ નોંધાશે. સાથે જ મિત્રો આજ રોજ એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હવામાન વિભાગે મેપ પણ જાહેર કર્યો છે, જેમાં અરવલ્લી, મહીસાગરના, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના પૂર્વ ગુજરાતના અને ઉત્તરીય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ભાગો છે ત્યાં યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપેલી છે. બાકીના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ હોય કે જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગર, વલસાડ એ જિલ્લાઓ છે જેમાં મિત્રો યલો એલર્ટના ભાગરૂપે વરસાદ અને આગાહી છે તે દર્શાવવામાં આવ્યું છે. સાથે મિત્રો આવતીકાલે પણ 11 તારીખના દિવસે પણ મિત્રો આટલા ભાગો છે તે હવામાન વિભાગનું છે તે એલર્ટ રહેશે. તો મિત્રો બીજી તરફ કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો રહ્યા તેમાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી શકે છે. સાથે મિત્રો વાદળછાયા વાતાવરણની અંદર મોટા ભાગના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદી માહોલ રહેશે અને કચ્છના લાગુ વિસ્તારો છે પાકિસ્તાનના ભાગમાંથી આવી રહેલા સૂકા પવનોની અસરોના ભાગરૂપે વરસાદ ન પણ આવે તો પણ જવાબદાર બની શકે છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો મેપ આધારિત કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, ઘણા જિલ્લામાં વિસ્તારો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભારે તો અમુક ભાગોની અંદર અતિ ભારે હળવા મધ્યમ વરસાદ તો જોવા મળી શકે છે. સાથે મિત્રો હવે પછી મોડલના આધારે તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે મિત્રો કયા વિસ્તારોમાં કેવો વરસાદ નોંધાશે અને ભારે વરસાદ ખાબકશે તે શું મિત્રો. સાથે મિત્રો બપોર દરમિયાન વરસાદનું જોર ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર વધે તેવી પણ સંભાવના રહેશે. ગુજરાત રાજ્યની અંદર આજે ભાવનગર, રાજુલા, અમરેલીથી લઈને ગીર સોમનાથના પટ્ટાની અંદર ગાજવીજ સાથે કેટલાક ધોધમાર વરસાદને લઈને બીજી તરફ મિત્રો પૂર્વ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય, ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ હોય સાથે મિત્રો સારી વરસાદની ગતિવિધિ છે તે જોવા મળી શકે છે. તમે અત્યારે મિત્રો મધ્ય ભારતના વિસ્તારોમાં એક વાવાઝોડા સમાન ડિપ્રેશનની અસરો પણ અત્યારે જોવા મળી રહી છે. સાથે મિત્રો જેના કારણે હવે જાણી લો કે અત્યારે મિત્રો બપોર દરમિયાન આ સિસ્ટમની અસરો ગુજરાત નજીક આવે તેવું પણ અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જેને જોતાં ગુજરાત રાજ્યની અંદર હવે મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો છે, જિલ્લાઓ છે, જેમાં ખાસ કરીને મિત્રો આજે છોટાઉદેપુર, ઉદયપુરના લાગુ વિસ્તાર સાથે મિત્રો નર્મદા જિલ્લાના વિસ્તાર હોય, વડોદરાના વિસ્તાર હોય કે પછી મિત્રો આણંદના લાગુ વિસ્તારોથી લઈને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં મિત્રો મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, પાલનપુર, અરવલ્લી લાગુ વિસ્તાર છે, મહીસાગર, ખેડા, કપડવંજ આજુબાજુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારો છે જેમાં ફરી સુરત, ભરૂચ, નવસારી લાગુ વિસ્તાર છે. સાથે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ છે તે જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ભાવનગર કાંઠાના ભાગોમાં આજે ગાજવીજ સાથેના છે તે હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં મિત્રો આવતીકાલે પણ
સારા એવા વરસાદ પડે, પરંતુ મિત્રો આજની જ વાત કરીએ તો આજે 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો કે આજે જ થઈ છે મિત્રો 11મી સપ્ટેમ્બર અને બપોરના સમયગાળા દરમિયાન તમે જે રીતે જોઈ શકો છો તે રીતનું સિસ્ટમનું લોકેશન પણ, જેમાં મિત્રો મધ્યપ્રદેશના ભોપાલના આજુબાજુના વિસ્તારો છે. આ સિસ્ટમ ડિપ્રેશનમાં નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરના ફોર્મની અંદર પહોંચે અને મિત્રો જેના કારણે ગુજરાત રાજ્યની અંદર બપોર દરમિયાન પણ થી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું જોર, જેમાં મિત્રો કચ્છના ભાગોમાં વાતાવરણમાં ચેન્જીસ થશે અને સૌરાષ્ટ્રના મોટા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ આ સિસ્ટમના ભેજના કારણે જોવા મળશે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ સૌથી વધારે છે તે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાત સાથે મહારાષ્ટ્રના લાગુના સરહદી વિસ્તાર હોય, નર્મદાના છોટાઉદેપુર લાગુ વિસ્તાર છે, પંચમહાલથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં સારો વરસાદ છે તે ખાબકી શકે છે. અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર જિલ્લા, અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે, અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. સુરેન્દ્રનગર અથવા તો મિત્રો બોટાદના અમુક વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ તો મિત્રો ખાસ કરીને આજે મિત્રો જોવા મળશે અને બપોર દરમિયાન પણ મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય પ્રદેશ સાથે મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં આજે સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને વાતાવરણની અંદર પણ મોટા ચેન્જીસ થશે અને વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે, જેમાં પણ મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એધાણો દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આગળ વધતી મધ્યપ્રદેશના ભાગો ઉપરથી ઉત્તરીય દિશા પર પોતાનો માર્ગ પસંદ કરી રહી છે અને મિત્રો 12 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ઓછી થઈ છે આની અસર અને મિત્રો રાજસ્થાનના ભાગ તરફ આગળ વધશે અને ખાસ કરીને મિત્રો દિલ્હીના લાગુ વિસ્તાર છે, હરિયાણા લાગુ વિસ્તાર છે, આ પંથકોની અંદર અતિ ભારે વરસાદની સિસ્ટમ આપે તે રીતે મિત્રો આ સિસ્ટમ આગામી કલાકોમાં હવે પછી મધ્યપ્રદેશના ભાગો ઉપરથી ઉત્તરીય દિશા તરફ ખસી જશે અને જેના કારણે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા મળે નહીં, પરંતુ મિત્રો અમુક કાંઠાના વિસ્તારો છે, દરિયાના ભાગોના વિસ્તારો છે, અમરેલી લાગુ વિસ્તાર છે, ગીર સોમનાથના બાકીના જે લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી રહે છે. અમુક ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે અને મિત્રો ખાસ કરીને આ રીતે રાજ્યની અંદર 12 તારીખે મિત્રો પણ વહેલી સવારથી જ આ સિસ્ટમની અસરો નોંધાશે. જે રીતે મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પણ આ જાહેર કરેલી અન્ય મેપોની અંદર તમે જોઈ શકો છો કે મિત્રો રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં રીઝનના વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો ગુજરાતમાં બપોર દરમિયાન પણ મિત્રો સારા એવા વરસાદની આજે આગાહી રહેલી છે. એ પછી મિત્રો 12 તારીખ અને 13 તારીખ 14 તારીખના મેપ, 15 તારીખના મેપ પણ અત્યારે છે તે દર્શાવવામાં આવ્યા છે. છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો ગુજરાતના રીઝનના જે વિસ્તારો છે તે હળવા વરસાદ અને મધ્યમથી લઈને સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં સીમિત વરસાદની આગાહી રહેલ છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સીમિતના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદ ખાબકી શકે છે અને મિત્રો બપોર પછી પણ વરસાદની ગતિવિધિ છે તે થોડીક ઓછી જોવા મળી શકે છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા મેપ છે તે અપડેટ છે અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો જે રીતે ગુજરાતનું વાતાવરણ અત્યારે ફરી એકવાર અંધકારમાં છવાઈ જશે અને ખાસ કરીને મિત્રો અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી શકે, જેમના કારણે મિત્રો અત્યારે ગુજરાતને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે. અત્યારે મેપ પણ દર્શાવવામાં આવી રહી છે, જે મેપમાં તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો વાત રહી તો સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળશે. આ જ કારણે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો એ રીતે મિત્રો મેપ દર્શાવવામાં આવ્યા છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારો છે, અતિ ભયંકરથી લઈને વરસાદ પડવાની આગાહી આજે દર્શાવવામાં આવી છે. તીવ્ર ચેતવણી પણ અત્યારે દર્શાવવામાં આવી છે. તો અમુક વિસ્તારો એવા રહ્યા છે તેમાં પણ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી છે અને કડાકા ભડાકા સાથે આજે અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતો જોવા મળશે, જેમાં મિત્રો તમે જે રીતે જોઈ શકો છો જિલ્લાઓ પ્રમાણે. તો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ આવેલા જે 7 જિલ્લાઓ છે ત્યાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અત્યારે મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. આ જ રીતે મિત્રો જેમાં પણ ભરૂચ, નર્મદા જિલ્લાઓની અંદર સુરત, તાપીના લાગુ વિસ્તાર છે, નવસારીના લાગુ વિસ્તાર છે, વલસાડના દરિયાકાંઠાના લાગુ વિસ્તારો રહ્યા. અત્યારે મિત્રો તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળશે અને મોટી હલચલ અત્યારે જોવા મળી શકે છે, જેમને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાની અંદર આજે મિત્રો જોવા મળી રહી છે વરસાદી માહોલ. આ જ રીતે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો તે રીતે જેમાં સૌથી વધારે વરસાદ તો ભરૂચ, સુરત, નવસારી લાગુ વિસ્તાર રહ્યા. આ સાથે નર્મદા, તાપીના લાગુ વિસ્તાર છે, ડાંગરના લાગુ વિસ્તાર છે અને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ આ ફાટતું
લાગતું હોય તેવો માહોલ અને રીતસરનો માહોલ છે જોવા મળી શકે છે। અને મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર મિત્રો તમે જે રીતે જોઈ શકો છો, છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર તીવ્ર ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। અને આમ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આવેલા 2 જિલ્લાઓમાં, જેમાં મિત્રો દાહોદ, છોટા ઉદેપુર લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો 2 જિલ્લાની અંદર આજે રાત્રિ દરમિયાન પણ મિત્રો તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। અને મિત્રો આમ તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે 7 જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓની અંદર પણ આમ તો ટોટલ મળીને કુલ મિત્રો 9 જિલ્લાઓની અંદર ભારે તો અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। અને આ 7 જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી છે। એ ઉપરાંત મિત્રો ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા લાગુ વિસ્તાર છે, અરવલ્લી લાગુ વિસ્તાર છે, પાટણ, મહેસાણા, મહીસાગર લાગુ વિસ્તાર છે, પંચમહાલ અને વડોદરાના લાગુ વિસ્તાર છે। અને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ખાસ કરીને મેઘરાજાનો કાળો કહેર અને મિત્રો સિસ્ટમનો એક પટ્ટો પણ અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર રહ્યા અને મિત્રો તે લંબાયેલો જોવા મળી રહ્યો છે। અને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો અત્યારે કે આ સ્ટોફ પણ અત્યારે છે તે ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે અસરો દર્શાવતી જોવા મળી રહી છે આ સિસ્ટમ। આમ તો મિત્રો 8 જિલ્લાઓની અંદર આજે રાત્રિ દરમિયાન મિત્રો ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટની ચેતવણી છે એ પણ જાહેર કરવામાં આવી છે। આમ તો મિત્રો જિલ્લાઓ પ્રમાણે ભારતીય હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે। ખાસ કરીને મિત્રો આજે પાટણની સાથે બનાસકાંઠા સાથે સાબરકાંઠા સાથે મહેસાણા સાથે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને વડોદરાના જિલ્લાઓની અંદર પણ આમ તો મિત્રો 8 જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન મિત્રો મેઘરાજાની છે તે તીવ્ર ગર્જના સાથેની મિત્રો વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો ગતિવિધિ જોવા મળશે। અને મિત્રો આજની રાત્રિ દરમિયાન પણ મિત્રો ગુજરાતના વરસાદ ખાબકવા અંગે પણ આગાહી છે। એ ઉપરાંત મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે, કચ્છના પંથકોની અંદર અત્યારે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા અત્યારે મિત્રો ઉથલ-પાથલ જેવા વાતાવરણ જોવા મળી રહ્યા છે। દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે સર્જાઈ રહેલી છે સિસ્ટમ, જેમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા સાથે મિત્રો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે, અમરેલી, ભાવનગર દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, તોફાની પવનો છે તે અત્યારે રાત્રિ દરમિયાન પણ ફૂંકાતા જોવા મળી શકે છે। અને મિત્રો રાજકોટના જે જિલ્લાઓની અંદર પણ જે બોટાદ લાગુ વિસ્તાર છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, કચ્છના લાગુ વિસ્તારો છે, તેમાં પણ કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે। અને ગુજરાત ઉપર મિત્રો ત્રાટકવાની તૈયારી અત્યારે જોવા મળી રહી છે, તેવો માહોલ પણ અત્યારે ગુજરાતમાં સર્જાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં વરસાદના નવા રાઉન્ડના પગલે મિત્રો આજથી લઈને આવનારી 13 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં, જિલ્લાઓમાં ગાજવીજ સાથેના ભયંકર મેઘતાંડવ વરસવાનું લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે। જોકે મિત્રો આવતીકાલ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને મિત્રો મધ્ય ગુજરાતના જે સરહદી વિસ્તારો છે જેમાં જોર વધતું જોવા મળવાનું છે। અને મિત્રો આવતીકાલ માટે પણ ભરૂચ લાગુ વિસ્તાર છે, નર્મદા, સુરત, તાપી લાગુ વિસ્તાર છે, ડાંગરના જિલ્લાઓની અંદર, નવસારી જિલ્લાઓની અંદર, વલસાડના જિલ્લાઓની અંદર, આ સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તે રીતે ગુજરાતની અંદર અત્યારે છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીના સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો આવતીકાલ દરમિયાન પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે। યલો એલર્ટ પણ મિત્રો અત્યારે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। ખાસ